જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 228. હે માનવ, દેવોને દુર્લભ એવો મનુષ્ય દેહ હે માનવ તને મળ્યો છે. તો હે માનવ, તું નિજનું કલ્યાણ કરી લે. બીજું, બહુ અભ્યાસ નથી, પણ અર્જુનને કૃષ્ણએ વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા. તો અમારો માનવને સવાલ છે કે કૃષ્ણ તો દેવ હતા, તો તમો તો આ દેવોના લોકમાંથી મુક્તિ મેળવવા દેવનકા દેવ સદગુરુના ચરણે ગયા, તો તમને આ વિરાટ સ્વરૂપના દર્શન દેવનકા દેવ સદગુરુએ કરાવ્યા? તો પ્રથમ વિચારો, તો દેવનકા દેવ સદગુરુ તેને કહેવા કેમ? બીજું, જીવ આ અવતારી દેવોના બંધનમાંથી મુક્ત થાય તો નિર્બધની ભક્તિ કરી અને દેવોના બંધનમાંથી મુક્ત થાય, બરાબર ને? તો જો પોતે દેવોના બંધનમાંથી મુક્ત થયો ન હોય તો આપણને દેવોના બંધનમાંથી કેમ છોડાવી શકે? સાચું કે ખોટું? તમે તમારી નજરે જોઈ શકો છો. હોય દેવનકા દેવ સદગુરુ અને સત્સંગ દેવોનો કરતો હોય, તો તેને દેવનકા દેવ સદગુરુ કહેવો કેમ? તો હે માનવ, શું કામ લૂંટાવા જાઓ છો? 5-25 તેના પાગ્યા હોય તો તે વખાણ કરતા હોય, તો તેને પણ સવાલ કરો. હે માનવ, આ મૃત્યુલોકમાંથી છૂટવા માટે બહુ વિચાર કરીને પગલાં ભરો. આંધળાની પાછળ 10-20ને દોડવાની જરૂર નથી, પણ દોડે તેને પણ સવાલ કરો. બાકી તમને દેહમાં ગોતવા મોકલે તો તેનો અર્થ તે થાય છે કે પોતે આંધળો છે, પોતે અનુમાન અને અંધશ્રદ્ધાળુ છે. તો તેની ઉપર તમે માનવ થઈને શ્રદ્ધા રાખો તો તમે મૂર્ખમાં ગણાશો. મનન કરો, રામ ભરોસે. તો જુઓ, અમારા સદગુરુની વાણીમાં સદગુરુ કહે છે કે જેમની જગતને ફિકર છોડી એવા ફકીર નિજ જ્ઞાન એટલે પરમાત્માના જ્ઞાનને પામી ગયા, તો એ સાચા ફકીર હંમેશા સત્ય વાત જ કે. એ કોઈની ગરજ ગુલામી નથી સહેતા. બસ મારો વાલો કરે તેમ થાય, એવા જ ભાવથી સદા રહે છે. તો આ દેહ સાધનથી ગુરુગમ કરીને એમના રસ્તે ચાલતા, સતગ્રંથ પાઠ ઓળમાં ધારીને નિશ્ચયથી નિજને ઠીક કરીને દ્રઢતાથી ભજે છે. તો એવા સાચા ફકીર સદગુરુ પ્રવીણરામનો હું અતિ ગરીબ શિષ્ય છું. તો પછી હવે મારે રાજા રાણીથી મારું શું સારું થવાનું છે? તો સાચા સંતનો સંગ કરવો. એવા સાધુના માર્ગ પર કે વન વસ્તીમાં ડેરા હોય છે, તો એવા સંતનો સંગ એ જ એક સાર છે. તો એવા સંતો ગમે તેવી પરિસ્થિતિમાં પણ હરદમ પંથ કાપતા, પરમાત્માને ભજતા, પરમાત્માના જ્ઞાનમાં આગળ વધે છે અને પંથનો અંત પણ આવે છે. એ કોઈને આધીન નથી રહેતા, ખુદ જ સાચા પ્રારબ્ધ કરીને આગળ વધે છે. એવા શિર પર બોજ લીધા હોય છે. નિંદા, વંદવા કે કોઈથી રૂઠવું કે કોઈ ભય કે જન્મ મરણ વિસારીને રહે, એવા સંત સદા નિર્ભય, સદા સુખદાયી રહે છે. તો આવા સાચા સંતોએ ભૂખને સદાને માટે મટાડવા માટે ભિક્ષા માંગીને ભોજન લાવવાના ઉદ્યમ પણ છોડી દીધા અને એક પ્રભુ ચિંતન ગુરુગમમાં લાગ્યા, જેથી મલિન ભોજનની કોઈ જરૂર ન રહે. જ્ઞાન, ધ્યાન, શ્રુતિ સમજીને એક અનુરાગ એટલે પરમાત્માને પ્રેમથી સમરીને હર્ષ શોકને ટાળીને નિજ જીવન મુક્ત થયા. એટલે અમારા સદગુરુ પ્રવીણરામ કહે છે કે સત એક જ છે, જે સુખ આપનારા રામના રાહ પર ચાલવાથી સદા સુખદાયી રહીએ. તો દાસલાલ એવા સદગુરુ પ્રવીણરામ પ્રભુની સંતવાણી ઉચ્ચારીને ગાય છે અને ગુરુગમ યુક્તિથી અમને નિજ રહસ્ય પરખાવ્યા. જય સદગુરુદેવ. હે ધન્ય ફકીર ફિકરને ટળીને, નિજ જ્ઞાન ફકીર પાયમાં. હે ધન્ય ફકીર ફિકરને ટળીને, સાચી વાત સદાય કરતા,
ગરજ ગુલામી અમે નાથી સેતા, ગુરુ ગમ સાધન રસ્તે ચાલતા, સતગ્રંથ પાઠ યોરમાં ધરીને, નિજ નિજ ઠીક દ્રઢતાઈ, હે ધન્ય ફકીર ફિકરને ટાળીને, હું ગરીબ પ્રવીણ રામનો શિષ્ય, રાજા રાણાથી શું છે મારું, સતસંગ સાધુ માર્ગના ડેરા, વનવસ્તીમાં એક સાર, અમે અર્ધમાં પથ કાયપા, ધન્ય ફકીર ફિકરને ટાળીને, ધન્ય ફકીર ફિકરને ટાળીને, અમે નહીં કોઈને આધીન રેવું, પ્રારબ્ધ કરી સિર પર બી ચાલીધા, નિંદો વંદો રૂઠો સર્વો, ભય જીવન મરણો વિસારીને, સંત ભાઈ નિર્ભય સુખદાયી, એ ધન્ય ફકીર ફિકરને ટાળીને, ભિક્ષા ભોજન યુધમ ત્યાગ્યા, હરિચિંતન ગુરુ ગમમાં લાગ્યા, જ્ઞાન ધ્યાન વૃત્તિ અનુરાગ, મનોરથ શોક ને ટાળીને, નિજ જીવન મુક્તિ અહીં, હે ધન્ય ફકીર ફિકરને ટાળીને, સત સુખ રામ રાહ સુખદાયી, પ્રવીણ રામની યુક્તિથી પાયમો, દાસલાલ બ્રહ્મ વેતાયાવી, સંતવાણી ઉચ્ચારીને ગાયો, નિજ રહસ્યને પરખાવી, હે ધન્ય ફકીર ફિકરને ટાળીને, ધન્ય ફકીર ફિકરને ટાળીને. રામ ભરોસે. તો અમારા સદગુરુ પ્રવીણરામ કહે છે કે પરમાત્મ વિજ્ઞાન એ આત્મ નિજ જ્ઞાન છે, અને જે જ્ઞાન રૂપ અનાત્મ એટલે જે દેખાય છે તે અજ્ઞાનથી સત્ય દેખાય છે, પણ એ મિથ્યા છે. જે આપણે માનીએ છીએ કે ભાનુ વિના ધામ નહીં, એટલે સૂરજ વિના પ્રકાશ નથી, અને ધામ વિના ભાન એટલે સૂરજ નથી, તેમજ આત્મા પરમાત્મા એ અદ્વિતીય નિજ જ્ઞાન છે, એટલે આત્મા એ જ પરમાત્માનું પ્રતિબિંબ છે, અને એ જ નિજ જ્ઞાન છે. જ્યાં અનાત્મ રજની છે ત્યાં અપાર ભેદ છે, અને તેમાં તારા ચંદ્ર મશાલ એકોએક અધિકાર છે. તો તે અંધારી રાત્રિમાં કીડી બ્રહ્મા આદિ હર કોઈ નાના મોટા બહુ દેહ ધરે છે. નવા વિશેષ સમાન એ અનાત્મ છે. તો જે અનાત્મ અજ્ઞાન છે તે નિજ જ્ઞાન આત્મની અંદર ન પામે. જેમ પ્રત્યક્ષ રવિ રજની ન પામે, એમ અજ્ઞાન જ્ઞાન ન પામે. આત્મ એ જ પરમાત્મ, એ જ શુદ્ધ સ્વઃ પ્રકાશ છે. તો શુદ્ધ ચેતન સદા અમારા સદગુરુ પ્રવીણરામ સમજાવે છે કે આત્મ એ જ પરમાત્મા, સદા ચેતન એ જ અવિનાશી છે. જય સદગુરુદેવ. પરમાત્મ વિજ્ઞાન તમરે ને જ્ઞાન, નામ રૂપ નાથમાં એ જ કેવાય જ્ઞાન, પરમાત્મ વિજ્ઞાન તમરે ને જ્ઞાન, પાનું વિના નહીં ધામ ધામ
વિના નહીં ભાન એ આત્મ પરમાત્મા અદ્વિતીય નિજ જ્ઞાન પરમાત્મ વિજ્ઞાન રે રજની જી આયન આત્મા એમાં ભેદ પાર તારા ચંદ્ર મસાલ પણ એકો એક અધિકાર પરમાત્મ વિજ્ઞાન કીડી બ્રહ્મા યાદી લીએ લઘુ દીર્ઘ બહુ દેહ નવા વિશેષ સમાન પણ તમરે એ જ પરમાત્મ વિજ્ઞાન અનયાતમ યજ્ઞાન પામે નિજ આત્મની અંદર જેમ પ્રત્યક્ષ રવિ રજની પામે નહીં પરમાત્મ વિજ્ઞાન આત્મ એ જ પરમાત્મ સ્વત સુત પ્રકાશ શુદ્ધ ચેતન કેવળ સદાયાપ જયાપ વિનાશ પરમાત્મ વિજ્ઞાન અમારા સદગુરુ પ્રવીણરામ કહે છે કે હે મનવા તું પાખંડ પંથ ન ધાર. પાખંડ પંથ તે નર્કનો પંથ કહેવાય, જેમાં ભવસાગર મજધારે ડૂબી જઈએ. ભેખ લીધા પણ જો આપણી ભૂલો છે તે ન છૂટે તો એ ભેખ પણ શું કામના? નિજ મતને ધ્યાનમાં ન લીધા તો ભેખ મત શું કામનો? આ કર્મ ઝાડમાં લોકો ભરમાવે અને પાછા તે બેઠા બેઠા પૂજાય. પોતે ગુરુ બનીને જૂઠા ભગવાન બનાવીને જૂઠાને પૂજાવે અને પોતે મહાન બનીને આવી રીતે પૂજાય. બેગમ એટલે પરમાત્માના ધ્યાન ઉરમાં ધૈરા નહીં અને જગતમાં ભરમાયો. પછી તો એવો માછલીની જેમ માયાજાળમાં ફસાઈ જાય છે ને કે બ્રહ્મસાગરને ભૂલી જાય છે. કનક કામળીના સંગ લઈને કિંકરની જેમ લપટાય છે. જે પાખંડ છોડે એના સાક્ષી સોહંગ ઉલટા આપમાં સમાય. એવા અમારા સદગુરુ પ્રવીણરામના અસલ પદ આપોઆપ લખાય. જય સતગુરુદેવ. હે મનવા પાખંડ પંથો નો ધારો, હે મનવા પાખંડ પંથ નો ધારો. પાખંડ પંથા હે નરક નો કોહીએ ડૂબે જઈશ મજધાર. હે મનવા પાખંડ પંથ નો ધારો. પેખ લીધા પણ ભૂલ ના છૂટી, નિજ મત ન લીધા ધ્યાન. કરમ જાડમાં લોક ભરમાવે બેઠા પોતે પૂજાય. હે મનવા પાખંડ પંથ નો ધારો. ગુરુ બનીને જગમાં પૂજાવે જૂઠા ભગવાન બનાવી. બેગમ ધ્યાન ઓરમાન ધર્યા નહીં, ભરમાયો જગમાં. હે મનવા પાખંડ પંથ નો ધારો. માયા જાળમાં હે પછાયો માછલીની જેમ, બ્રહ્મસાગર ને ભૂલી રહ્યો. કનક કામડી સંગ એ લીધી, કુંકર જેમ લપટાઈ. હે મનવા પાખંડ પંથ નો ધારો. પાખંડ ચોડે સાક્ષી સોહંગ ઉલટાય આપ સમાઈ. પ્રવીણ રામ અસલ પદ ગુરુ નામ આપો આપ લખાય. હે મનવા પાખંડ પંથ નો ધારો. હે મનવા
અખંડ પંથ નો તારો. રામ ભરોસે. તો હે માનવ, આપણે આપણા પરમ ગુરુજીને પૂજીએ, જે જાણે જેની જાણ, એટલે જે પરમાત્માની જાણ જાણે તેને પૂજીએ. એવા પરમ જ્ઞાની ગુરુજીની પાસે રહીને એમના પગે ઝૂકતા રહીએ. જે શિષ્યના સંશય મટાડે અને 3 ગુણની ખેંચતાણ મટાડે. એવા સદગુરુની પાસે આત્મજ્ઞાન અબાણ છે. એ શિષ્યને સત જ્ઞાન આપે, જેથી 84ની ખાણ મટે. એવા પ્રેમ એટલે પરમાત્માને પરખે એવા સંત સમજુ સુજાણ હોય છે. જે સાચા હોય તે સમજે સાચમાં અને સદગુરુને સાનમાં. 3 લોકથી તર્ક છોડીને નિર્ગુણ પદ નિર્વાણને પામે. તો અમારા સદગુરુ જ્ઞાનથી જ્ઞાન લખાવે, તો યોગ ક્ષેમ કરીને જાણ. એવા અમારા સદગુરુ પ્રવીણરામ અખંડી અમર બ્રહ્મરૂપ છતછાંય છે. જે દાસલાલ લખ આતમને પામીને બીજા ઘણા દાણ મટાડે છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. પરમ ગુરુજીને પૂજીએ, જ્યારે જાણે એની જાણ. પરમ ગુરુની પાસ રે, ચૂકતા જ્ઞાનીને પેર. સંશય મટાડે શિષ્યોના, 3 ગુણ ખેંચાતાણ. પરમ ગુરુજીને પૂજીએ, જ્યારે જાણે એની જાણ. સદગુરુની પાસ રે, આત્મજ્ઞાન અબાણ. એ સત આપે શિષ્યને, ખૂટે 84 ખાણ. પરમ ગુરુજીને પૂજીએ, જ્યારે જાણે એની જાણ. પ્રેમ પરખે પારખું, સમજુ સંત સુજાણ. સાચા સમજે સાચમાં, સદગુરુના સાનમાં. પરમ પૂજીએ, પરમ ગુરુજીને પૂજીએ, જ્યારે જાણે એની જાણ. 3 લોકથી તર્ક રે, નિર્ગુણ પદ નિર્વાણ. ગુરુ લખાવે જ્ઞાનથી, યોગક્ષેમ કર જાણ. પરમ ગુરુજીને પૂજીએ, જ્યારે જાણે એની જાણ. પ્રવીણ રામ્ય ખંડી અમર રે, બ્રહ્મરૂપ છતછાંય. દાસલાલ લખ આત્મા, બીજા મટે દાણ. પરમ ગુરુજીને પૂજીએ, જ્યારે જાણે એની જાણ. રામ ભરોસે.